માંડલમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। માંડલ સહિત ગ્રામ્ય પંથકમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી। યુવાધને ટેરેસ પર પતંગોના પેચ લઈને ચીચિયારો પાડી તેમજ ડીજેના સાઉન્ડના તાલે ઝૂમી ઉઠ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ। આજે સમગ્ર દેશ અને દુનિયામાં ઉત્તરાયણ પર્વની ધૂમધામપૂર્વક આનંદપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ પંથકમાં પણ આપ જોઈ રહ્યા છો અત્યારે ધાબાઓ ઉપર ટેરેસો ઉપર સૌ કોઈ ઉત્તરાયણ પર્વની મજા માણી રહ્યા છે। ત્યારે હવે બપોરનો સમય થઈ રહ્યો છે, બજારોમાં પણ આપ જોઈ રહ્યા છો ઊંધિયા જલેબી કટલેટ હોય સેન્ડવીચ હોય એ અત્યારે ધૂમ ખરીદીનો માહોલ જ્યારે જામ્યો છે। ત્યારે આપણે મંડળના જ એક ભાઈને પૂછ્યું કેવો માહોલમાં આજે આપ સૌ જાણો છો કે આજે ઉત્તરાયણનો પર્વ છે, એટલે ઉત્તરાયણના પર્વમાં જે રીતના ગુજરાતીઓ ધામધૂમપૂર્વક દરેક તહેવારો એ કહેવાય છે કે ગુજરાતીઓ એટલે 12 મહિના ને 24 તહેવારો અને 24 તહેવારોને બહુ પરફેક્ટ રીતના અને ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે। ત્યારે જેવો માહોલ ધાબા ઉપર છે એવો ને એવો માહોલ અહીંયા જે ખાણીપીણીમાં બી માહોલ છે। સમગ્ર માંડલની જનતા સવારના પહોરમાં આજે થોડો ઠંડીનો માહોલ છે, એટલે અત્યારે આ જે કંઈ છે કે સેવ ખમણી છે, કટલેસ છે, કચોરીઓ છે અને એની ખરીદી કરી રહ્યા છે અને ખરીદી કરીને પછી બપોર પછી ધાબા ઉપર ખૂબ ધામધૂમપૂર્વક ડીજે સાથે મ્યુઝિક સાથે ફૂલ ઉજવણી કરશે। જો મોંઘવારીમાં તો કહીએ તો ઉજવણી માટે મોંઘવારી કોઈને નડતી નથી, બરાબર। મોંઘવારી તો છે એ પાછળની વસ્તુ છે, પણ ઉત્તરાયણનો પર્વ ગુજરાતીઓને જેમ જાણીએ એમ આપણે દરેક પર્વમાં સારી રીતના એ ઉજવણી કરે છે। મોંઘવારી તો છે જ, પણ મોંઘવારીનું એટલી બધી મેટર છે નહીં। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના માંડલ ગામે આજે ઉત્તરાયણ પર્વને લઈને માંડલ ગામની તમામ જગ્યાએ ખરીદી પતંગની અને ઊંધિયાની જે ચાલી રહી છે તે આપ નિહાળી રહ્યા છો અને ચારે બાજુ માહોલ ઉત્સાહને જોવા મળી રહ્યો છે ઉત્તરાયણ પર્વને લઈને। તો આપ માંડલની અંદર સમગ્ર નગરની અંદર જે પતંગનો માહોલ જે ચાલી રહ્યો છે, લોકો ધાબા ઉપર દુકાને ઊંધિયા જલેબીની ખરીદી કરી રહ્યા છે અને તમામ જગ્યાએ તમે જુઓ કે અત્યારે ચાલી રહ્યું છે ખરીદી માહોલ અને ઊંધિયું જલેબી પાટુડી ખમણ સેન્ડવીચ ઢોકળા આ બધા દરેક જગ્યાએ ખરીદીમાં અત્યારે હાલ ચાલી રહ્યું છે અને માંડલની જનતા તમામ પતંગની રંગબેરંગી પતંગો ચગાવવાની અંદર બધા ખુશી અને આનંદ ધાબા ઉપર મનાવી રહ્યા છે। હું મહેન્દ્ર ગજ્જર, મા ન્યૂઝ માંડલ। આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી સમગ્ર ગુજરાત અને દેશભરમાં થઈ રહી છે, ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલમાં પણ આપ જોઈ રહ્યા છો અત્યારે ધાબા ટેરેસ ઉપર સૌ કોઈ ભાઈઓ બહેનો બાળકોથી માંડી મોટેરાઓ પતંગ અને જે શેરડી બોર ચીકી સહિતનો આસ્વાદ માણી રહ્યા છે, પતંગો ચગાવી રહ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે માંડલ ખાતે ચબુતરા ચોકમાં આપણે જોઈ રહ્યા છીએ ઊંધિયું જલેબી સેન્ડવીચ હોય કચોરી હોય તો આ બધી ખાણીપીણીની ચીજવસ્તુઓમાં પણ માહોલ અત્યારે જામ્યો છે। એક બાજુ ધાબા ઉપર ડીજે સ્પીકર સાથે સૌ કોઈ આનંદ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ હવે બપોરના 11:30 જેવું થઈ ગયું છે, એટલે આપ જોઈ રહ્યા છો અત્યારે કલ્લોની દુકાને મારા સહયોગીને કહીશ કે આ બાજુનું ચિત્ર બતાવો કે અત્યારે આ ખરીદી થઈ રહી છે। 250 રૂપિયા ઊંધિયું મળી રહ્યું છે, 200 થી 400 રૂપિયા સુધીની ખાંડવી ઢોકળા ખમણ એવા ભાવો છે। મોંઘવારીનો સમય ચોક્કસ છે, ગરીબ અને આર્થિક પરિવારોને મોંઘવારી તો સતાવે જ છે, પણ સૌ કોઈ આપણા સંસ્કૃતિના શાસ્ત્રો મુજબના હિન્દુ તહેવારોની ઉજવણી કરતા હોય છે, એટલે મોંઘવારીને એક બાજુ કરીને આજે સૌ કોઈ ઉત્તરાયણ પર્વને ઉજવવા માટે સૌ કોઈમાં એક ઉત્સાહ છે, સૌ કોઈ આજ આનંદ કરી રહ્યા છે।
આપ અત્યારે જોઈ રહ્યા છો માર્કેટમાં પણ ચારે બાજુ પતંગ ફિરકી કંદોઈના કાપ જોઈ રહ્યા છો, ખરીદીનો માહોલ જામ્યો છે. ત્યારે આવો નવો માહોલ આજે પણ જામશે, આવતીકાલે પણ જામશે. હજુ તો શરૂઆત છે. સવારે થોડીક ઠંડી હતી એટલે બપોરનો સમય થયો છે. બધા અત્યારે જમીને હવે પછી ધાબા ઉપર ટેરેસ ઉપર ચડશે અને આનંદ કરશે.